ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા સ્કૂલ ઓફ એક્સેલન્સ યોજના અંતર્ગત નવનિર્મિત 3 શાળાના મકાનો સહિત કુલ 6 વિવિધ વિકાસલક્ષી કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કાર્યક્રમ આજે સુરત જિલ્લાના પલસાણા તાલુકામાં યોજાયો હતો। સુરત જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી ભાવિનીબેન પટેલની વિશેષ ઉપસ્થિતિમાં માનનીય ધારાસભ્ય ઈશ્વરભાઈ પરમારના હસ્તે આ કાર્યક્રમ જનતાને અર્પણ કરવામાં આવ્યો હતો। સવારે વિજોડિયા, દસ્તાન અને ઇટાળવા ગામની પ્રાથમિક શાળાઓમાં નવા ભવન તથા સુવિધાઓનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું। આથી સ્થાનિક વિદ્યાર્થીઓને આધુનિક અને સુવિધાસભર શૈક્ષણિક વાતાવરણ મળશે। બપોરે 1 વાગ્યે લીંગડ ગામ પંચાયતના નવા ભવનનું લોકાર્પણ કરવામાં આવ્યું, જેનાથી ગ્રામ વહીવટ વધુ સુદૃઢ બનશે। ગામડાઓમાં પીવાના પાણીની સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા માટે 2 મહત્વપૂર્ણ પ્રોજેક્ટનો શુભારંભ કરવામાં આવ્યો હતો। પારડી પાતા ગામમાં નવી પાણીની ટાંકીનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું, જ્યારે પીસાદ ગામમાં પણ પાણીની ટાંકીના નિર્માણ કાર્યનો પ્રારંભ કરવામાં આવ્યો હતો। આ કાર્યક્રમથી પલસાણા તાલુકાના વિકાસને નવી દિશા મળવાની આશા વ્યક્ત કરવામાં આવી હતી। આજરોજ ગુજરાત સરકાર દ્વારા શિક્ષણ વિભાગના સહયોગથી બારડોલી વિધાનસભા મત વિસ્તારના પલસાણા તાલુકા ખાતે વિંજોડિયા, દસ્તાન અને ઇટાળવા એમ 3 ગામોમાં કુલ 18 જેટલા વર્ગખંડોનું આજે અમે સૌ લોકાર્પણ કરી રહ્યા છે। આ લોકાર્પણ પ્રસંગે સુરત જિલ્લા પંચાયતના પ્રમુખ બેન ભાવિનીબેન પટેલ, પલસાણા તાલુકા પંચાયતના પ્રમુખ ભાઈ યોગેશભાઈ પટેલ, સુરત જિલ્લા પંચાયતના શિક્ષણ સમિતિના અધ્યક્ષ બેન ભારતીબેન રાઠોડ, અમારા સંગઠનના સુરત જિલ્લાના ઉપપ્રમુખ મોહનભાઈ આહિર, પલસાણા તાલુકા ભાજપ સંગઠનના પ્રમુખશ્રી અને મહામંત્રી શ્રી કુણાલભાઈ, ચૂંટાયેલા સભ્યશ્રીઓ, પક્ષના આગેવાનો, ગ્રામજનો, ખેડૂત આગેવાનોની ખૂબ મોટી સંખ્યામાં આજે અમોએ પલસાણા તાલુકાના 3 ગામ વિંજોડિયા, દસ્તાન અને ઇટાળવા ખાતે આ શાળાના નવા ભવનનું લોકાર્પણ કર્યું છે। આમાં સેનિટેશનની સુવિધા, MDN કિચન મકાનની સુવિધા, ફાયર સેફ્ટીની સુવિધા, ગ્રાઉન્ડ ડેવલપમેન્ટ, કમ્પાઉન્ડ વોલ સાથે અનેક સુવિધાઓ સાથેના આ નવા શાળાના ભવનનું લોકાર્પણ કર્યું છે। આ નવા શાળાના ભવનમાં વિદ્યાર્થીઓ ખૂબ સારો અભ્યાસ કરે અને એની ખૂબ સારી શૈક્ષણિક કારકિર્દીનો તેઓ શરૂઆત કરે એવી શુભકામના પાઠવીએ છીએ। ફરીથી આજના પ્રસંગે અમારા ચૂંટાયેલા સૌ પદાધિકારી, પક્ષના આગેવાનો, ગ્રામજનો અને ખૂબ મોટી સંખ્યામાં શાળા પરિવારના સભ્યો હાજર રહ્યા હતા। સાથે સાથે શાળા વ્યવસ્થાપક સમિતિના અધ્યક્ષશ્રી, સભ્યશ્રીઓ પણ હાજર રહ્યા હતા। જય હિન્દ, જય ભારત। આજે શાળાના ભવન સિવાય પીવાના પાણીની સુવિધા માટે ટાંકીના કામો એ પણ પલસાણા તાલુકામાં 3 સ્થળોએ અમે કરવાના છે। લીંગડ ખાતે પંચાયત કચેરી, લાખણપર ખાતે પાણીની ટાંકી, પીસાદ ખાતે પાણીની ટાંકી એમ 7 જેટલા કાર્યક્રમો આજે અમે અહીં કરવાના છીએ। રમેશ ખંભાતી, દિવ્યાંગ ન્યૂઝ, પલસાણા, સુરત।